હજાર હજાર કમળોની બલિ ભગવાન મહાદેવને અર્પણ કરી ભગવાન શિવજી વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવા માટે હજાર કમળમાંથી એક કમળ લઈ લે છે. જ્યારે ભગવાન વિષ્ણુને એમ થયું કે હવે શું કરું, મારી ગણતરીમાં ભૂલ ન થાય. આનું કારણ કયું? હવે પૂજાના નિયમો પણ એવા ખરા કે પૂજા કરતા કરતા ઊભા ન થવાય, પૂજા કરતા કરતા બોલાય નહીં. એ બધા નિયમો વિદ્વાનો, આચાર્યો, સાધુ, સંત, મહાપુરુષો, સંન્યાસીઓ માટે ધન્ય હો ગુરુસ્તાશ્રમ. આપણા માટે તો કોઈ નિયમ નહીં, આપણે તો કોઈ નિયમ પાલન કરવાની જરૂર નહીં. પણ આવા કઠિન નિયમો ભગવાનની પૂજાના છે. અગર એક કમળ ઘટે તો વિષ્ણુ ભગવાન ઊભા થઈને બીજું ન લઈ આવે. કમળ ઓછું થયું તો ભગવાન વિષ્ણુ કોઈને કહે નહીં, એ ભાઈ લાવો બીજું કમળ લાવી જાય, કમળ ઓછું થયું તો નહીં. કારણ કે ભગવાન શિવની પૂજાના નિયમોનું અનુસરણ ભગવાન વિષ્ણુએ કર્યું છે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવની પૂજા ખંડિત ન થાય એટલે ભગવાન વિષ્ણુજીએ પોતાનું નેત્ર મહાદેવને અર્પણ કર્યું છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પરીક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખે ઓ જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દે ચિતવર. શું વરદાન આપ્યું? ત્રણયમ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે. કેવું ચક્ર? સુદર્શન ચક્ર આપ્યું છે. શા માટે? જગતની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવજી વિષ્ણુને ચક્ર આપ્યું છે. અને બહુ આદર અને ગૌરવથી કહું છું, મહાદેવજી શાસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે, મહાદેવજી શસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે. ભગવાન શિવની પાસે કોઈ માણસ માગનાર બોલે છે, ધન નિર્ધન કો દેત સદાહી જો કોઈ જાસે હો ફલ પાય. ઘણા ઘણા પ્રવચનો એવા કરે છે કે ભગવાન શિવની પાસે કાંઈ નથી, ભગવાન શું આપે? કુબેરને પૂછી લો, આ ધન સંપત્તિ વૈભવ ક્યાંથી આવ્યો? ત્યાં મન ના માને તો, અલ્કેશમાં મન ના માને તો લંકેશને પૂછી લો કે તારી સોનાની લંકા ક્યાંથી આવી? ત્યાં પણ મન ના માને તો બાણાસુરને પૂછી લો. બાણાસુરને પૂછો કે એટલું બધું સામર્થ્ય ક્યાંથી આવ્યું ભાઈ? એ તો અસુર. તેથી મહાદેવ માટે બોલનારા માણસો, જેની પાસે કાંઈ નથી તમને શું આપી શકે? પણ જેની પાસે હોય એ તો આપી શકે છે, પણ જેની પાસે કાંઈ ન હોય અને બધું જ આપી શકે છે એને આપણે દેવ નથી કહેતા, એને આપણે મહાદેવ કહીએ છીએ. એ શંકર ભગવાન છે. શિવ મહાપડ ગ્રંથમાં રામજીની સુંદર શિવ ભક્તિનું વર્ણન છે. રામજીએ ગર્જના કરી કરીને કહ્યું છે કે મારી પાસે જે સામર્થ્ય અને મારું જે સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવનો પ્રસાદ છે. અને ભગવાન રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી, ભગવાન રામજી અગણિત લિંગોની સ્થાપના કરી છે. રામજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં જ્યાં પોતાના કર્કમોલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. ભગવાન દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે. અને સ્વયં શંકર ભગવાને કહ્યું છે કે હે કૃષ્ણ, શિવ ભક્તોમાં તમે અગ્રગણ્ય રહેશો, તમે પ્રધાન રહેશો. હે કૃષ્ણજી, આપ જેવી મારી ભક્તિ કોણ કરી શકે છે? અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કદમ કદમ પર કહ્યું છે કે મારું સામર્થ્ય, મારું સામ્રાજ્ય, મારું બળ, મારી બુદ્ધિ એ ભગવાન મહાદેવનો પ્રસાદ છે. અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત, મૂળમાં તો શિવ જ હોઈ શકે છે. 5 પાંડવોને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારા કોણ? એ તો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન વારંવાર વારંવાર કહે કે પાંડવો મહાદેવની પૂજા કરો, મહાદેવની પૂજા કરો. અને શિવ ભક્તોમાં માતા કુંતા શ્રેષ્ઠ મહાદેવની ભક્ત છે. માતા કુંતા જ્યાં સુધી મહાદેવનું દર્શન ન કરે ત્યાં સુધી મુખમાં જલ નહીં મૂકતા હતા. આવા ભગવાન શંકરજીના ભક્ત હતા. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા છે ત્યાં 5 શિવલિંગોની સ્થાપના કરી છે. 5 પાંડવની શિવ ભક્તિનું વર્ણન છે. ત્યારે 4 ધામની યાત્રા કરવાનો અવસર મળે અને યમનોત્રીના માર્ગે જાઓ, યમનોત્રી 60 કિલોમીટર બાકી રહે એ પહેલા લાખા મંડળ આવે છે. 5 પાંડવોએ 1 લાખ શિવલિંગોની સ્થાપના કરી, 1 લાખ લિંગોની સ્થાપના કરી છે. એ 5 પાંડવોની શિવ ભક્તિ છે. ટેલિવિઝનમાં જોવે લાખા મંડળ છે. અત્યારે પણ લિંગો અસ્તિત્વમાં છે. અને કોઈ કોઈ શિવલિંગો તો એવા છે ઋતુ બદલે એ શિવલિંગનો રંગ કલર બદલતો રહે છે. કોઈ શિવલિંગો એવા છે કે આપણું પ્રતિબિંબ દેખાય છે. અનેક શિવલિંગો એવા છે કે જો તમારું પ્રતિબિંબ દેખાય તો તમારું ભાવિ ઉજ્જવળ છે. ત્યાંના લોકો કહે છે કે
જો શિવલિંગમાં પ્રતિબિંબ આપણું ન બતાવે તો આપણે આપણું ભાવિ એ ધૂંધળું છે તેના માટે સાવધાન થવું અને શિવની ઉપાસના કરવી. આવું ત્યાંના આચાર્ય લોકો માને છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ હોય, દ્વારકાધીશ એમ કહે કે ચાલો પહેલા ભગવાનની પૂજા કરી. આટલું મોટું યુદ્ધ ખડવાનું હતું તો અર્જુનને પકડીને લઈ જાય છે કે ચાલ અર્જુન, પહેલા આપણે મહાદેવને અભિષેક કરીએ, આપણે ત્યારબાદ આપણે યુદ્ધની ખેલ ખેલીએ. આપણે અંતિમ યાત્રા કરવાની તે ભાઈ બલરામને લઈ અને સોમનાથ મહાદેવને અભિષેક કરે છે. મૂળમાં શિવ છે અને કોઈને શિવ ભક્તિથી વંચિત કરવો એ માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. કોઈને શિવ ભક્તિથી દૂર કરવો, કોઈના હૃદયમાં ભરપૂર મહાદેવની ભક્તિ હોય અને મહાદેવની ભક્તિથી તેને વંચિત કરો, એનાથી મોટું કોઈ પાપ નથી. તેથી કોઈ પણ વિચારધારા સાથે તેમાં જોડાયેલા હો, કોઈ પણ આચાર્યો સાથે જોડાયેલા હો અને કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, પણ હૃદયથી કહું છું, જો આપણે કલ્યાણ કરવું હોય તો મહાદેવનું વધારે ભજન કરવું. મહાદેવ વગર આપણું કોઈ મંગલ નહીં કરી શકે, મહાદેવ વગર આપણું કોઈ કલ્યાણ નહીં કરી શકે. ભગવાન દ્વારકાધીશ અર્જુનને કહે છે, સહાર્જુનમ, વાસુદેવ સાથે અર્જુન. અભિષેક કેટલો લોકપ્રિય બનો. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતે, નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાપતે, નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખઘ્નાય મસ્તે મખઘાય कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे विलोहिताय धूम्राय व्याधिने पराजिते नमो सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यतां नो वरः प्रभु एवं स्तुत्वा महादेव महादेव वासुदेव सहार्जुन एवं स्तुत्वा महादेवं वासुदेव सहार्जुन प्रसादयामास भवं तदा शास्त्रोपलब्धे ॐ नन्दिकेशाय नमः ॐ शिवाय नमः ॐ हराय नमः ॐ मृडाय नमः ॐ विश्वनाथाय नमः ॐ विश्वरूपाय नमः ॐ कैलासपतये नमः ॐ नमः शिवाय
शिवशेव सप्तमासा वदीष्वयं सप्तमासा वदीष्वयम् નિરાકારમાંથી આદિ પુરુષ આદિ પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ દ્વારા વૈષ્ણવતી વ્યાપક થવા ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. ભગવાન વિષ્ણુ જે શિવ અને શક્તિના આજ્ઞાથી દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું છે. વિષ્ણુ ભગવાનના અંગમાંથી જલધારાઓ પ્રગટ થાય, જગત આખું જલથી ભરાય છે. વિષ્ણુ ભગવાન નેત્ર કરે, જલમાં શયન કરે છે, નામ નારાયણ પડે છે. ભગવાન વિષ્ણુને નાભીમાંથી કમલ પ્રગટ થાય છે, ભગવાન વિષ્ણુનું નામ પદ્મનાભ પડે છે. સર્વગુણ સંપન્ન કમલ છે. ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષ પ્રગટ થાય છે અને કમલ ઉપર જેને સ્થાપિત કરે છે. જેમના મનમાં પ્રશ્ન પ્રગટ થયો કે હું કોણ છું. આપણી આધ્યાત્મિક પરંપરાનો પહેલો પ્રશ્ન છે હું કોણ છું. તું કોણ છે નહીં, હું કોણ છું. પ્રશ્નનો જવાબ મેળવવા માટે કમલ ઉપર ભ્રમણ કરે છે. કમળની દાંડલીમાં નીચે જાય છે. કલ્પભેદથી અલગ અલગ કથાઓ છે. આકાશવાણી થાય છે, તપ કરો. જલનું એક બિંદુ કમલની પાખડી પર ટપકતો હતો, તેમાંથી પણ અવાજ નીકળતો, તપ કરો. અને કમલ ઉપર તપ કરે છે. જેનું પેલું નામ પદ્મજ, કમલ ઉપર જેનું પ્રાગટ્ય થયું કમલજ. તપના પ્રભાવથી પુરુષને પ્રકૃતિ પ્રગટ થાય છે. પ્રશ્ન કર્યો હું કોણ છું. જ્યારે આદિ પુરુષ આદિ પ્રકૃતિ કહે છે બ્રહ્મના આધારે તમે પ્રગટ થયા, તમારું નામ બ્રહ્મા છે. મારું કાર્ય જગતનું સર્જન કરવાનું છે. શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત સર્જન કરવાની શક્તિ આપે છે અને બ્રહ્માજી સુંદર જગતનું સર્જન કરે છે. સર્જન કરતા બ્રહ્માજી ત્રાહી મામ કરે છે. બ્રહ્માના હૃદયમાંથી પ્રગટ થયેલા ભગવાન શિવના સ્વરૂપ રુદ્રદેવ છે. રુદ્ર આકાર છે, રુદ્ર અવતાર છે. શિવ નિરંજન નિરાકાર છે. તેથી શિવની પૂજા આપણે નિરાકાર સ્વરૂપે લિંગ સ્વરૂપમાં કરીએ છીએ અને આકાર અને અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ. શિવ નિરાકાર છે, આકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે. ભગવાન શિવ બધું છે. કોઈ એમ કહે કે શિવજીના કોઈ અવતાર નથી થયા. અરે વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના અવતારો થયા છે. શિવ મહાપણ અંતર્ગત શત્રુદ્ર સંહિતા ભગવાન મહાદેવના અવતારોની કથા છે. અને જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. સંખ્યા ન વિદ્યતે એટલા જ્યોતિર્લિંગોનો મહિમા છે. પ્રધાન મુખ્યની 12 જ્યોતિર્લિંગ છે. અને બ્રહ્મા જે રુદ્રદેવને કહે છે રુદ્રદેવ આપ મને માર્ગદર્શન કરો. રુદ્રદેવ બ્રહ્માજીને અર્ધનારેશ્વર રૂપનું દર્શન કરાવે છે. અર્ધનારેશ્વર સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. બ્રહ્મા કહે છે ભગવાન મને કયો સંદેશ આપવા જઈ રહ્યા છો. ત્યારે ભગવાન રુદ્રદેવ કહે છે સૃષ્ટિ કાર્ય સરળ બનાવવા માટે એક અંગમાંથી પુરુષને પ્રગટ કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો. આ મારા રૂપનું નામ છે અર્ધનારેશ્વર. અર્ધનારીશ્વર, અર્ધાંગમાં નારી છું અર્ધનારીશ્વર, અર્ધાંગમાં નર છું અર્ધનારેશ્વર. અને બ્રહ્માના અંગમાંથી પુરુષ અને નારીનું જન્મ થાય છે. મનુ અને શત્રુપાની સૃષ્ટિનું વર્ણન કર્યું છે. મનુ સ્મૃતિનું ગાયન થયું છે. સુંદર સૃષ્ટિનું સર્જન થયું છે. રુદ્રદેવ કહે છે બ્રહ્મા જગતના સર્જનના પ્રધાન દેવ તમે રહેશો. જગતનું પોષણ કરનારા ભગવાન વિષ્ણુ રહેશે. હું રુદ્ર જગતની રક્ષા કરીશ. તિરુભાવ, અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ.
એ ભગવાન શિવ આપે છે. શિવનું એક સ્વરૂપ છે બ્રહ્મા, શિવનું એક સ્વરૂપ છે વિષ્ણુ, શિવનું એક સ્વરૂપ છે રુદ્ર. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણેય દેવતાઓ ભેગા મળી અને જગતનું સુંદર સંચાલન કરે છે. બ્રહ્મા કોણ છે? રજોગુણ પ્રધાન છે. વિષ્ણુ કોણ છે? સતોગુણ પ્રધાન છે. રુદ્ર કોણ છે? તમોગુણ પ્રધાન છે. રુદ્રનું કામ છે રક્ષા કરવાનું. રુદ્રને ફક્ત સંહારક તરીકે સમાજની સામે પ્રદર્શિત કરીએ એ આપણું યોગ્ય નથી. દુર્ગુણોનો સંહાર કરે છે, અસુરનો સંહાર કરે છે. જગતનો રક્ષક ભગવાન શિવ છે. બ્રહ્માજી એટલી સુંદર સૃષ્ટિ નિર્માણ કરી છે જે આપણે આંખે જોઈએ એટલી સૃષ્ટિ નથી. આંખે જોઈ ન શકીએ એવી પણ સૃષ્ટિ છે. આપણે જે કલ્પના કરીએ કાલ્પનિક સૃષ્ટિ પણ હોઈ શકે છે, કલ્પનાતીત સૃષ્ટિ છે. તો બ્રહ્માજી એટલી સુંદર સૃષ્ટિની રચના કરી તો તેનો રક્ષક કોણ હોઈ શકે છે? ભગવાન શંકર છે, ભગવાન રુદ્ર છે, ભગવાન વિષ્ણુ પોષણ કરે છે. તો આ ત્રણેય દેવતાઓ ભેગા મળી અને જગતને સુંદર રીતે સંભાળી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. સર્જન, પોષણ અને રક્ષણ. ત્રણ દેવતાઓ આપણે સનાતન ધર્મ મંદિર પ્રધાન છે અને ત્રણેય દેવતાઓ ભગવાન શિવજીના સ્વરૂપ છે. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓને જુદા ન જોવા. અને જે ત્રણેય દેવતાઓને જુદા જોવે છે તેના પુણ્ય ક્ષય પામે છે. આવું શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે. તેથી ત્રણ દેવતાઓનું એકાત્મ કહ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. સર્જક પાલક રક્ષક દેવા. સર્જક પાલક રક્ષક દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ દેવા. તો સનાતનના મૂળમાં કોણ છે? તો કે બ્રહ્મા છે, વિષ્ણુ છે અને રુદ્રદેવ ભગવાન શંકર છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો મૂર્તિમાં ભગવાન શંકરજીની પૂજા કરીએ તો રુદ્રની પૂજા છે, અવતારની પૂજા છે. નિરાકાર પ્રત્યેકે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ તો એ મૂળ નિરાકાર ઉપાસના છે. ભગવાન શિવજીને ત્રણ રીતે ઉપાસના થાય છે. નિરાકાર સ્વરૂપે શિવલિંગ, આકાર સ્વરૂપે મૂર્તિ અને ઓમ પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મલિંગાય નમઃ, આદિલિંગાય નમઃ. ઓમકારનો નાદ એ ભગવાન મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. કોઈ પણ માણસ મૂર્તિની પૂજા ના કરે, શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા ના કરે, પણ કોઈ પણ માણસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ઓમકારનો નાદ કરે છે એ શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે. જેને વાંગ ઉપાસના કહેવાય, જેને પ્રણવ ઉપાસના કહેવાય છે. અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય એ મૂળ સાધના છે. આજે પણ યોગી મહાપુરુષો કોઈ મૂર્તિની પૂજા નથી કરતા. યોગી મહાપુરુષો શિવલિંગની પૂજા નથી કરતા. યોગી મહાપુરુષો ઓમકારનો નાદ કરે છે. ઓમકાર બિંદુ સંયુક્તમ ષડક્ષર સ્તોત્રની અંદર કહ્યું છે. ઓમકાર બિંદુ સંયુક્તમ. સિર્ફ ઓમકારનો નાદ કરી મનોકામના તો પૂર્ણ કરે છે, કામનાઓની પૂર્તિ કરે છે, અંતે મોક્ષ અને મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી હૃદયની પ્રાર્થના. ભલે તમે મૂર્તિની પૂજા ના કરો, શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા ના કરો, કરો તો બહુ સારું, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે, ઉજ્જવળ બની જશે. પણ કમસે કમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ઓમકારનો નાદ તો કરો. નાભીથી ઉઠે ને મ ઓમકારનો નાદ. તેના માટે પણ શીખવું પડે છે કે કેવી રીતને બોલાય, ઓમકાર કેવી રીતે સ્વર કરવો, કેવી રીતે બોલવું, એનો પણ ગતાગમ હોવી જોઈએ. આ શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે. આજે પણ યોગી મહાપુરુષો ઓમકારના નાદથી ભગવાન મહાદેવને પામી જાય છે, ભગવાન શિવ સુધી પહોંચી જાય છે. આ ષડક્ષર સ્તોત્રનો પહેલો સ્તોત્ર છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમકારાય નમો નમઃ. કથા સાંભળ્યા પછી 100 વાતની એક વાત, પણ એક વાત તો પકડવી છે. કાંઈ પણ ન થઈ શકે તો રોજ શિવાલય જવું. ભાઈ
શિવાલય જઈને ભગવાન મહાદેવને જલાભિષેક ન કરીએ, 16 રાજોપચાર, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્યોપચાર એક પણ ભગવાનની પૂજા ન કરી શકીએ તો શિવાલય જઈ અને કમસે કમ 20 મિનિટ બેસવું. અરે 10 મિનિટ. મારા યુવાન ભાઈઓ બહેનો, મારા હૃદયની પ્રાર્થના છે, શિવાલય જવાનો પ્રારંભ તો કરો તમે. અને બહુ હૃદયની એક વાત કહું છું, ભગવાન શિવની પૂજા કરનારા તો દુનિયામાં બહુ માણસો છે. મહાદેવની પૂજા કરતા સહસ્ત્રગણું ફળ આપનાર છે. ભગવાન શિવજીના શિવાલયજીની સેવા કરો, આંગણું બહારો, તેના પગથિયા વાળો, અંદર પોતા કરો, હંજવારી કાઢો, સાફ સફાઈ કરો, આંગણું પટાંગણ તેનું સાફ કરો. શિવ પુરાણમાં કહ્યું, લિંગ પુરાણમાં કહ્યું, સ્કંદ પુરાણમાં કહ્યું છે કે મહાદેવની પૂજા કરતા સહસ્ત્રગણું ફળ જો મેળવું હોય તો શિવાલયજીની સેવા કરો. એક વાત કહું, મહાદેવને ચંદનનો લેપ કરવાનો જરૂર મહિમા છે, પણ એ ચંદન ઘસીને તૈયાર કરી અને ભગવાન મહાદેવની પૂજા કરતા પૂજારીને આપવું એ ચંદન ચડાવવા કરતા 1000 ગણું ફળ આપનારું છે. પણ સેવા કરનારા માણસો ઓછા છે, પૂજા કરનારા બહુ છે. ભગવાન મહાદેવના શિવાલયજીની સેવા કરો. ગયા વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે આવું જ મહાદેવનો કથાનું આયોજન થયું હતું. અનિલભાઈ આપણે પેથાણી, કારા જ્વેલર્સ, મુઠ્ઠી ઉછેરો માનવી, ગામડામાં જન્મેલો માણસ. વિચાર તો તમે કરો, એ બ્રાહ્મણનું ઘર ને આપણે કથાઓ સાંભળે. એક ગરીબ બ્રાહ્મણ હતો, કોઈ પણ કથા, એક ગરીબ બ્રાહ્મણ હતો. આ એક બ્રાહ્મણ, એ માણસને મેં પૂછ્યું, અને આ કથાની દિનેશભાઈને પ્રેરણા નથી જ પણ છે, ભાઈ આવું કંઈ કરી શકે, આવું થઈ શકે છે. મેં દિનેશભાઈ રાઠોડને પૂછેલું કે આ બધું એટલું બધું કરવાની શું જરૂર, 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઊભી કરવાની શું જરૂર. એમને બહુ સરસ વાત કરી કે મારી મા છે એ વાહનમાં બેસી શકતા નથી, તેથી જિંદગીભર એ 12 જ્યોતિર્લિંગની યાત્રા નહીં કરી શકે. તેથી કમસે કમ મારી માને એવું તો થાય કે મેં 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી છે, મારી માના રાજીપા માટે મેં આ કર્યું છે. દિનેશભાઈની માનસિકતા છે કે, અને દિનેશભાઈના માતુશ્રીની જેમ અનેક એવી માતાઓ હોય કે જેને 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી હોય તો કમસે કમ ઝાંખી, પ્રતિકૃતિ 12 જ્યોતિર્લિંગની, અને એટલા સુંદર 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 શિવાલયોની ઝાંખી ઊભી કરી છે. એક ચિત્ર છે, એક ઝાંખી છે કે આપણા મનમાં એક ચિત્ર અંકિત થઈ જાય કે ભાઈ આપણા જ્યોતિર્લિંગો આ પ્રમાણે, શિવલિંગ આ પ્રમાણે છે. તો એ અનિલ પેથાણીને મેં પૂછેલું કે આ ગામડામાં રહેતો માણસ આટલું સામર્થ, દુબઈમાં જેટલી કારા જ્વેલર્સનો માલિક આટલી મોટી ભવ્ય દિવ્ય કથાનું આયોજન કરી શકે, તો એટલું સામર્થ્ય તમને મળ્યું ક્યાંથી? એ માણસે થોડા શબ્દોમાં મને કહ્યું કે અમે નાનકડા હતા ત્યારે શિવાલય અમે આવતા હતા, પૂજારી પ્રસાદ આપે, એટલે અમારા ગામના પૂજારી ગિરી મહારાજ એમ કહે કે છોકરાઓ આ શિવાલયનું ફળિયું વાળી નાખો, છોકરાઓ શિવાલયના પગથિયાઓ છાપ કરી નાખો. અને એ અનિલ પેથાણીના શબ્દો, શિવાલયના પગથિયે આ ઝાડુ મારતા મારતા આ સામર્થ્ય મહાદેવે મને આપ્યું છે. આ છે સેવાનું ફળ. અનુભવ તો કરો, તમે શરૂઆત તો કરો. અને બહુ હૃદયથી કહું છું, ભગવાન મહાદેવ એક એવા દેવ છે આપણી ભાગ્યરેખા બદલી શકે છે. આપણે સૌ એમ બોલીએ છીએ, આપણે બોલતા જોઈએ લગભગ જે વિધાતાએ લખ્યું હોય થાય. આપણા કપાળમાં વિધાતાએ જે લખ્યું હોય થાય. વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. પણ એટલું યાદ રાખવું જોઈએ, જીવનમાં વિધાતાએ લખ્યું હોય થાય. આ સવારે જ મારે એક અમારા પરમ ભક્ષુ ભક્ત અમારા અનિલાબેન પટેલ, જે મોટું સામર્થ્ય ધરાવે અમદાવાદની અંદર, એની સાથે વાત થતી હતી. બાપુ તમારી કુંડળી કેવી? કુંડળી. મેં એને કહ્યું કુંડળીમાં તો મને બહુ ખબર ન પડે, પણ જેની મંડળી સારી હોય ને એની કુંડળી સુધરી જાય. મંડળી આપણી સારી, મંડળી એટલે સંઘ, મંડળી સારી હોય તો જન્મની કુંડળી સુધરી જાય. ને મંડળી સારી ન હોય, કુંડલી પણ સારી ન હોય તો મુંડલી મહાદેવને અર્પણ કરી દો એટલે કુંડલીના ગ્રહો બદલી જાય. આ મહાદેવ છે. તો આપણે વિચારી શકીએ છીએ કે આપણા લેખ વિધાતાએ લખ્યા છે, તો વિધાતાના લેખ કોઈ બદલી ન શકે. પણ મહાદેવમાં સામર્થ્ય એવું છે. અને બ્રહ્માજી સ્વયં પાર્વતીને કહ્યું કે આવરો બાવરો ના ભવાની, તારો પતિ પાગલ છે,
જેના ભાલમાં એક પણ સુખની રેખા લખી નથી. તારાપતિ મહાદેવનું થોડું ભજન પૂજન કરે, તેની ભાગ્યરેખા બદલી નાખે. નવા નવા સ્વર્ગ અને સુખોના સાધનો ઊભા કરી નાકે પાણી આવી ગયું હોય તો વિધાતા આપણા સૌના લેખ લખે છે, તો વિધાતાના લેખ લખનાર કોણ? એટલું તો વિચારી શકીએ ને કે આપણા સૌના લેખ લખનાર એ વિધાતા છે, તો વિધાતાના લેખ લખનાર કોણ? વિધાતાના લેખ લખનારા ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે. વિચારતા જ નથી આપણે. આપણે ઘણી વાર બોલતા હોય, કોઈ સારું પ્રવચન કરતો હોય ને એને કહે એની જીવા પર માતા સરસ્વતી બિરાજે છે. કોઈ સારું ગાઈ શકતો તો આપણે એમ કહીએ તેના કંઠમાં સરસ્વતી બિરાજે છે. સારું બોલી શકતો તેને એમ કહીએ કે એની જીવા પર સરસ્વતી છે, એના કંઠમાં સરસ્વતી બિરાજે છે. તો સારું બોલી શકતો તેને જીવા પર સરસ્વતી, સારું ગાઈ શકતો હોય તેને કંઠમાં સરસ્વતી, તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એટલું તો વિચારો. આપણા કંઠમાં સરસ્વતી હોય તો માતા સરસ્વતીના કંઠમાં કોણ? એ નીલકંઠ, એ ભગવાન મહાદેવ છે. પણ આ વાતને કોણ સમજાવે? પ્રલોભનથી, લોભથી, લાલચથી આટલા બધા આપણે ખેંચાઈ જઈએ છીએ. અને પ્રલોભન, અને માણસ લાલચુ પ્રાણી છે, પ્રલોભનમાં પડનારું પ્રાણી છે. અનુસરણીય, અનુકરણીય પ્રાણી એ મનુષ્ય જાતિ છે. એક જ જીવનમાં લાલચ હોય છે. શ્રવણ પ્રીતિ લાલચા. ભગવાનની કથા સાંભળવાનો અવસર મળે એ જ મોટી લાલચ હોવી જોઈએ. અને જીવનને નિર્માણ કરવું હોય, સદાશિવ્યા 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 વિશેષતઃ એક શિવ પ્રાણસ્ય કથા પરમ પાવન. જગતને પાવન કરનારી ભગવાન મહાદેવની કથા છે. ભગવાન શંકરજી વિશ્વ વિધાતા છે, વિશ્વનું નિર્માણ કરનારા દેવ છે, વિશ્વનું સર્જન કર. એક વાત યાદ રાખજો, જે ભગવાનનો જન્મ થયો છે એ જગતનો સર્જક નથી. જે અજન્મા છે એ જગતના સર્જક છે. જેનો જન્મ થયો, જેનું મૃત્યુ થયું એ જગતના સર્જક નથી. જગતના સર્જક જેનો જન્મ પણ નથી થયો અને જેનું મૃત્યુ પણ નથી થયું, અને જન્મની મૃત્યુથી પર રહેનારા ભગવાન મહાદેવ છે. ભગવાન શિવથી ઉપર કોઈ નથી. કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા